સુરત મહાનગરપાલિકાની કામગીરીથી જનતા ત્રાહિમામ. વરાછા વિસ્તારમાં 9 મહિનાથી ગોકળ ગતિએ ચાલતા ડ્રેનેજ કામથી લોકો કંટાળ્યા. બરોડા પ્રેસ્ટેજ નજીક ટ્રાફિકની સમસ્યા વકરી છે. 108 એમ્બ્યુલન્સ સહિત લોકોને કાયમી સમસ્યા સતાવી રહી છે. સ્થાનિકોનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મહાનગરપાલિકામાં ટેક્સ ભર્યા પછી પણ વરાછા વિસ્તારમાં કામ કરવામાં ઠાગા ઠર્યા. રાજકીય નેતાઓ પણ આ સમસ્યાની ખબર છે, તેમ છતાં અહીં ફરકતા પણ ન હોવાનો આક્ષેપ. વરાછા વિસ્તારમાં મનપાનું ઓરમાયું વર્તન હોય તેવા પણ આક્ષેપો લાગ્યા છે. બરોડા પ્રેસ્ટેજ નજીક માર્કેટ અને દબાણના કારણે કાયમી ટ્રાફિકથી લોકોને ભારે હાલાકી પણ પડી રહી છે. મારું નામ અરવિંદભાઈ વિરાણી. અરવિંદભાઈ, શું સમસ્યા છે વરાછા વિસ્તારમાં? વરાછા રોડની બહુ મોટી સમસ્યા છે, પણ કોઈને કાને અથડાતી નથી. અધિકારીઓ કે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય, કોઈને અહીંથી ચાલે છે પણ દેખાતું નથી. કેમેરામાં બધું દેખાય છે. વેરો ઉઘરાવો હોય તો વ્યાજ સહિત લેવું છે, 2 દી મોડું થઈ જાય, પણ કામ કરવું નથી. કેટલા સમયથી કામ હાલે છે અને શું કહેશો? આ 3 મહિનાથી કામ ચાલે છે. વરાછા પોલીસ સ્ટેશન થી હીરાબાગ સુધીનું 9 મહિનાથી, પણ કોઈ એનો સમસ્યાનું નિરાકરણ આવતું નથી. 2 કિલોમીટરનું અંતર છે, હજી પૂરું થયું નથી. શું કહેશો તંત્રને? ક્યારે આમાંથી છુટકારો થાય? તંત્રને એમ કહી છે અત્યારે 21મી સદીના એ બણગા ફૂકે ભાજપ આમ કરે છે, એના જ બણગા ફૂકતા આવડે છે. અને આ જે સામાન્ય પ્રજા છે એની કોઈ પણ જાતની એની લાગણી એને ત્યાં પહોંચતી નથી. બાબુભાઈ નાનજીભાઈ સાવલિયા. શું વરાછા વિસ્તારમાં સમસ્યા? હવે વરાછા વિસ્તારમાં સાહેબ સમસ્યા તો છે ને આ છે. અત્યારે માનો કે રજૂઆત કરી કે ભાઈ ટ્રાફિક છે શેના કારણે થાય છે, કે પોલીસ ચોકીથી જય ભવાની સુધીનો 2 કિલોમીટરનું અંતર છેલ્લા 9 મહિના ત્યાં ખોદીને બેઠા છે, હજી કોઈ સમસ્યા નથી. પણ એક આજે મારે મીડિયા દ્વારા તંત્રને બીજું પણ કહેવું છે, પ્રશાસનને અને પ્રતિનિધિને, કે કદાચ તમે આ કામ પૂરું કરશો તો પણ ટ્રાફિકનો સમસ્યા હલ નહીં થાય. એનું કારણ છે કે છેક રેલવેથી લઈને પ્રજા જે વરાછા રોડ ઉપર ચાલે છે અને આ રોડ પરથી સામે કાંઠે જાય છે તો છેક વેલંજા સુધી પ્રજા જાય છે. મોટા વરાછા થઈને વેલંજા સુધી જાય છે, જે લાખો લોકો જાય છે. તો રેલવે ગરનાળાથી લઈને સામે કાંઠે જવા માટે આપણી પાસે જે કાપોદ્રા બ્રિજ છે, એની પહેલા કોઈ બ્રિજ છે નહીં. તો અમારું એવું માનવું છે કે આજે 15 વર્ષથી મંજૂર થયેલો બ્રિજ રુસ્તમબાગ, જે 3 પાનનો વડ કહેવાય છે, એ 15 વર્ષથી અશ્વિની કુમાર 3 પાનનો વડ રુસ્તમબાગ બ્રિજ 15 વર્ષથી મંજૂર થયેલો પડ્યો છે. હજી કોઈ કામ હલતું નથી, ત્યારે કોઈ જાહેરાત આવતું નથી. મારું વ્યક્તિગત માનવું છે કે જો એ બ્રિજ થઈ જાય, અશ્વિની કુમાર 3 પાનનો વડ રુસ્તમબાગ પાસે કે વરાછા રોડ પરથી સામે કાંઠે જવા માટે, તો મારું વ્યક્તિગત માનવું નથી પણ બધાનું માનવું છે અને તમને પણ ખ્યાલ હશે